तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेर। દર્શક મિત્રો, પહેલો હતો લેમન આઈસ્ક્રીમ, એનાથી મોઢું તો એકદમ મીઠું કર્યું, પણ હવે થોડું ટેસ્ટી મસાલેદાર પણ કરવું પડે ને, તો બસ હવે બીજી વાનગી ઉમાબેન આપના માટે લઈને આવ્યા છે, તેનું નામ છે ઢોકળા વાટકી ચાટ। આપણે ઢોકળા ખાતા હોઈએ છીએ અને નોર્મલ ચાટ પણ આપણે ખાતા હોઈએ છીએ, પણ આજે આ બંનેનું કોમ્બિનેશન છે, કંઈક અલગ જ ટ્વિસ્ટ છે અને કંઈક ખાસ છે। તો ચાલો કરીએ શરૂઆત। ઉમાબેન, આ નામ તો એટલું ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે ને, તો હવે એના ઇન્ગ્રેડિયન્ટ્સ તો જોઈશું જ આપણે, વાનગી વિશે હજી ઘણી બધી આપણે વાત કરવી છે, તો કરીએ શરૂઆત। ચોક્કસ। સૌથી પહેલાં ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। હા, સૌથી પહેલાં આપણે ઢોકળા વાટકી બનાવવી પડે, એના માટે 3 મગની છડી દાળ, મગ ધોયેલી મગની 3 ભાગી અને 1 ભાગ અડદ દાળ, એ 4 ભાગને 4 કલાક પલાળી દાળને અને આપણે એનું ખીરું રેડી કરવાનું। આ ખીરું બન્યા પછી એની ફિલિંગ માટે આપણે જોશે ગાજર, ચોપ કરેલી ગાજર છે, પછી આ શિમલા મિર્ચ છે, કોર્ન છે, આલુ છે, બોઇલ્ડ આલુ છે, કાકડી છે, ડુંગળી છે, ટામેટાં છે, જેને ડુંગળી ન ખાવી હોય અથવા ટામેટા એવોઇડ કરવા હોય તો કરી શકો, અને ચાટ છે એટલે ચાટ મસાલો આવશે, પછી સેવ છે, આ દાડમના દાણા છે, આપણી ચણાની દાળ છે અને દહીં છે, અને બંને જાતની ગળી આ આંબલી ને ખજૂરની ચટણી છે, અને આ ગ્રીન પુદીનાની ચટણી છે, કોથમીરની। તો સૌ પ્રથમ આપણે વાટકી બનાવીએ। તો આ મગની દાળનું જે ખીરું છે ને, એ થોડુંક આવી રીતનું કચરું પીસી લેવાનું, એને પીસી અને એમાં થોડુંક, આમ તો છે ને 4 કલાક સરસ પલળી ગયું હોય ને તો એમાં સોડા નાખવાની કોઈ જરૂર નથી, પણ ચપટી 1 જેટલું સોડા નાખી અને આપણે એને થોડુંક ફીણી દઈશું સરસ। આ બાજુ મેં કઢાઈમાં પાણી ઉકળવા ચડાવ્યું છે, પાણીની અંદર મેં જારી મૂકી, ચાયણી મૂકીને આમાં આપણે આ વાટકી રેડી કરશું। હવે આપણે વાટકી કટોરી બનાવી છે, આમ તો ઢોકળા જનરલી આપણે આમ વાટકીમાં ગ્રીસ કરીને લગાવી દેતા હોઈએ છીએ, પણ મારે એની અંદર કેવિટી કરવી છે, જેની અંદર મારે આનું ફિલિંગ ભરવું છે, તો એના માટે થઈને મેં 1 વાટકી મોટી ને 1 નાની લીધી છે। આ બંનેને હું ગ્રીસ કરીશ આવી રીતે, એટલે આ ઇઝીલી અનમોલ્ડ થઈ જશે। અને આને ઊંધી બાજુ કરશું, નાની વાટકી છે ને એને ઊંધી બાજુ કરશું અને આના સેન્ટરમાં મૂકી દેશું। આવી રીતે આપણે બીજી વાટકી તૈયાર કરીએ, એટલે એનો જે શેપ આવશે એ એકદમ પ્રોપર આવી જશે। હાજી, મોટી વાટકીને અંદરથી ગ્રીસ કરવાની, નાની વાટકીને બહારથી ગ્રીસ। આમને ગ્રીસ કરી આમાં થોડીક હું ભૂલી ગઈ, ચપટી હળદર નાખી દેવાનું, એટલે એનો કલર છે ને પીળો આવે। અને સરસ સ્મૂથ ફીણી લેવાનું, ફીણશો એટલે સ્પંચ સારું થશે। ગુજરાત છે એટલે ઢોકળા તો લગભગ બધાને બનાવતા બી આવડતું હોય અને ઇઝી બી પડે। હવે ધીમેથી આ વાટકીઓમાં પોર કરવાનું, પણ એટલું ધ્યાન રાખવાનું કે વાટકી હલે નહીં, હલશે તો તમારી જે વાટકીનો શેપ છે ને એ થોડોક ઓડ ઇવન થશે। એટલે પેલે 4 કોરથી ફિલ કરી દેવાનું, એટલે વાટકી હલે નહીં, પછી ઉપર થોડું ફિલ કરી દેવાનું। હવે આને ટેપ કરવાનું, ટેપ કરી આ ઉકળતા પાણીમાં મૂકી દેવાનું। મગની દાળ છે એટલે બહુ જલ્દીથી આમાં મળી જાય છે, અને મગની દાળ ખાવામાં હળવી બી હોય છે, એટલે અડદ દાળ કરતાં મગની દાળનો ઢોકળા કરશો તો બહુ સરસ અને ટેસ્ટી અને હેલ્ધી થશે। આજે જે આ વાનગી છે ને કટોરી ચાટ, એ હેલ્ધી વાનગી છે, કારણ કે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સથી જોઈ શકીએ છીએ કે ઓઇલનો યુઝ જ નથી, બિલકુલ બી યુઝ નથી। હવે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે 1-1 ચમચી, આમાં એવું હોય કે મારે જાણે 2 વાટકી છે તો 2 વાટકી જેટલું હું ફિલિંગ લઈશ, એટલે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ હું 1-1 ચમચી લઈશ। આ ગાજર લીધા,
આમાં મેં ઝીણા કટ લીલા મરચાં બી રાખ્યા છે અને સાથે કેપ્સિકમ બી છે. થોડા કોર્ન લેશું. અત્યારે કોર્નની સિઝન છે, વરસાદ છે, તો થોડાક તમને આગળ પડતા બી નાખવા હોય તો નાખી શકો. આ કાકડી લેશું. બાફેલા બટાકા છે. થોડીક ડુંગળી લેશું. થોડા ટામેટા લેશું. આ બધાને સરસ ભેળવી આમાં 2 ચમચી ખાટી મીઠી ચટણી નાખશું. આ જેટલું આ બને ને પૂરણ એના જેટલું લઈ લેવાનું. અને થોડીક ગ્રીન ચટણી. થોડોક આપણે આમાં સંચર પાવડર, થોડુંક સાદું મીઠું, થોડુંક ચાટ મસાલો, આ બધું નાખી અને આને સરસ મિક્સ કરી લેવાનું. ઓકે. ઘણા લોકો ચાટમાં છે ને દહીંનો બી યુઝ કરતા હોય છે, એટલે તમને જો પસંદ હોય તો આમાં દહીં બી નાખવાનું. દહીંથી શું છે, એની બાઇન્ડિંગ રે થોડુંક સોગી ન થાય અને ખાવામાં ગળામાં અટકે નહીં, એટલે સોફ્ટ બને. એના માટે થઈને હું આમાં 1 ચમચી દહીં નાખું છું. જો કૃતિબેન, હવે આપણે આ ઢોકળા સરસ ફૂલાઈને રેડી થઈ ગયા છે. આપણે એને હવે થોડીક વાર કાઢી અને ઠંડા કરીએ. આ ઠંડા થશે ને 10 મિનિટમાં, પછી એની મેળેથી આપણે એને વાટકીને અનમોલ્ડ કરીએ. આમાં તમે હળદર નાખીને કલર એના લીધે. યસ. હવે હું વગર હળદરના બી આ લાવી છું. હવે આપણે આને આગળ આને ફિલિંગથી ભરશું. આ જે કર્યું ને એમાં હું થોડાક કોથમીર નાખીશ, થોડુંક મિક્સ કરીશ. સૌ પ્રથમ આપણે આમાં મીઠા જે આપણે થોડીક ઘાટી છાશ કરી હોય ને એની અંદર મીઠું નાખી અને આને થોડુંક છે ને આનાથી પોર કરી દઈશું. મને એવું લાગી રહ્યું છે કે જો એકવાર કોઈએ આ ચાટ ટેસ્ટ કરીને તો બીજી બધી ચાટ ભૂલી જશે. ચોક્કસ. હા, આનાથી બધા ફેમિલિયર છે આ ચાટથી. બિલકુલ. આને થોડું ભીનું આનાથી દહીંથી જ ભીનું કરી આપણે એને 4 કોર થોડુંક ડેકોરેશન પ્લસ ખાવા માટે બી આની પર હવે કઢી ચટણી બી નાખશું. જેટલી દેખાવમાં બી સુંદર બનશે ને ખાવામાં બી એટલી ટેસ્ટી બનશે. અને એકદમ અટ્રેક્ટિવ જ લાગી રહી છે આ વાનગી. હવે આપણે જે આ મિક્સચર બનાવ્યું ને એમાં પૂરું કરી દેવાનું. એટલે કોઈ મહેમાન આવવાના હોય ને સ્ટાર્ટર જો બનાવવું હોય આપણે તો એમાં આપણે પીરસી શકીએ છીએ. અને આ વાટકી છે ને તમે 4-5 કલાક પહેલા બી બનાવીને મૂકી શકો, કેમ કે ચાટ હંમેશા ગરમ ન હોય. યસ યસ. એ ઠંડી બી સરસ લાગે. આની ઉપર આપણે ચણા દાળ સ્પ્રિંકલ કરશું,
થોડુંક ક્રન્ચીનેસ આવશે એનાથી. પછી થોડાક દાડમના દાણા. આ ચાટ ખટમીઠી થોડીક થશે. એના ઉપર આપણે આ ઝીણી સેવ, અને મેં જેમ પહેલા કીધું ઘણા લોકોને દહીં જોતું હોય આમાં, તો આપણે ઉપરથી દહીં બી નાખી શકીએ. અને ન દહીં જોતું હોય તો ડાયરેક્ટ બી આપણે આને ખાઈ શકીએ. ઉપર કોથમીરથી આપણે અંદર કોથમીર પહેલા નાખી જ દીધી. આ તો ઉપર વધારાની. તો કૃતિબેન, આ આપણી ટેમ્પટિંગ અને ચટાકેદાર કટોરી ચાટ રેડી છે. ઉમાબેન, બ્યુટીફુલ ડેકોરેશન કર્યું છે, પ્રેઝન્ટેશન તો લાજવાબ છે, અને સાચેમાં કહું બોલતા બોલતા જ મોઢામાં પાણી આવી ગયું છે. થેન્ક યુ સો મચ આવી ટેસ્ટી વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી. થેન્ક યુ. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે ઢોકળા વાટકી ચાટ રેડી થઈ ગઈ છે. ખરેખર દેખાવમાં જ આટલી સુંદર હોય તો પછી ટેસ્ટમાં તો લાજવાબ જ હશે. અને તમે પણ વાનગીના રસોડેથી આપના રસોડે આ વાનગી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. અને પછી મને અને ઉમાબેન બંનેને જણાવજો કેવી બની ઢોકળા વાટકી ચાટ. દર્શક મિત્રો, તમને પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના ગેસ્ટ બનવાની ઈચ્છા હોય તો તમે પણ બની શકો છો. હવે તમને એવું થતું હશે એના માટે મારે કરવાનું શું? તો કરવાનું એટલું જ છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. પણ હા, વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં. પણ હાલ મને રજા આપશો. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेयर. नमस्कार. ઢોકળા કટોરી ચાટ બનાવવાની સામગ્રી: મૂંગ દાળ ખીરું, દહીં, સેવ, દાડમ દાણા, કોથમીર, ખજૂર આંબલીની ચટણી, ગ્રીન ચટણી, ચાટ મસાલો, ડુંગળી, કેપ્સિકમ, મકાઈ અને ગાજર. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध.